हेलो विद्यार्थी मित्रों આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર સેક્શનમાં થિયરી રજૂઆત સંપૂર્ણપણે જોઈ લીધેલી છે। હવે પછીના વિડીયોની અંદર આપણે એને સંબંધિત જે 2020-21ની ગાઈડલાઈન મુજબ દાખલાઓ આપેલા છે એની મારે ચર્ચા કરવી છે। તો હવે પછી આપણે ચેપ્ટર નંબર 1ની અંદર દરેક વિડીયોમાં અનુક્રમે જે અભ્યાસક્રમમાં દાખલા આપેલા છે એની ચર્ચા કરશું। તો દાખલાઓ વિભાગની અંદર સૌથી પહેલાં તો મારે ચેપ્ટરના સૂત્રો સમજવા જરૂરી છે। વિદ્યુત ભાર પહેલો સેક્શન છે અને વિદ્યુત ક્ષેત્ર બીજો સેક્શન છે। વિદ્યુત ભાર સેક્શનના સૂત્રો સમજવાનો પ્રયત્ન કરીએ। જીનીટ એમસીક્યુ માટે પણ આ લેક્ચર બહુ જ મહત્ત્વનો છે ચેપ્ટર નંબર 1ને સમજવા માટે। ચલો સૌથી પહેલી વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે દ્રવ્યમાં રહેલા કણોના પ્રકાર। દ્રવ્ય કણના 3 પ્રકાર છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન। પ્રોટોન આપણે કહીએ છીએ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે અને ન્યુટ્રોન વિદ્યુત ભાર વિહીન છે। દ્રવ્યમાં રહેલા કણો એને મિત્રો આપણે દ્રવ્ય કણો કહીશું। દ્રવ્યમાં રહેલા કણો એને આપણે દ્રવ્ય કણો કહીશું। તો આપણે વાત કરીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના વિદ્યુત ભારનું સમાન મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ છે। ઇલેક્ટ્રોન માટે આ ઋણ હશે, પ્રોટોન માટે ધન હશે, પરંતુ આપણે લઈએ છીએ એનું વિદ્યુત ભારનું સમાન મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ। એને આપણે કહીશું મૂળભૂત વિદ્યુત ભાર। E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ। આગળ વધીએ। આપણે જાણીએ છીએ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે વિદ્યુત ભારને પારખી શકાય છે। વિદ્યુત ભારને પારખવા માટે વપરાતું સાધન એને કહીશું આપણે ઇલેક્ટ્રોસ્કોપ। ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે વિદ્યુત ભારને પારખી શકાય છે। વિદ્યુત ભાર સેક્શનમાં આપણે જ્યારે એમસીક્યુ લક્ષી ચર્ચા કરતા હોય ત્યારે મારે ખાસ તો દાખલાને એમસીક્યુ લક્ષી ચર્ચા કરવી છે, તો આપણે હંમેશા ધ્યાનમાં રાખશું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ। વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Ne। વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Ne। દરેક તત્વોનો વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય આને આપણે ક્વોન્ટમીકરણ કહીએ। હવે એક સૂત્રને આપણે ધ્યાનમાં લઈશું। આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T, તો આને Ne/T પણ કહી શકાય। વિદ્યુત પ્રવાહ I Q/T ચેપ્ટર નંબર 3 મુજબ બરાબર Ne/T પણ કહી શકાય છે। ચલો એના પછી આગળ વધીએ। વિદ્યુત ભાર સેક્શનની અંદર ક્વાર્ટ્સના પ્રકારને આપણે ધ્યાનમાં લીધેલા છે। પહેલું અપ ક્વાર્ટ્સ પ્લસ 2/3 E વિદ્યુત ભાર, બીજું ડાઉન ક્વાર્ટ્સ -1/3 E વિદ્યુત ભાર। વિદ્યુત ભારની અંદર આપણે એના એકમોને ખાસ ધ્યાનમાં રહીશું। વિદ્યુત ભાર માટે MKS એકમ કુલંબ છે
અને CGS પદ્ધતિમાં એકમ સ્ટેટ કુલંબ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ઓફ ચાર્જ ESU લખાય છે. સ્ટેટ કુલંબ અથવા ESU CGS પદ્ધતિમાં એનો એકમ છે. અને કુલંબને એટલે કે MKS અને CGS વચ્ચેનો સંબંધ 1 કુલંબ એટલે 3 × 10⁹ સ્ટેટ કુલંબ થાય. આ એનો સંબંધ છે જેને આપણે ધ્યાનમાં લઈશું. 1 કુલંબ એટલે 3 × 10⁹ સ્ટેટ કુલંબ થાય. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે વિદ્યુતભાર સેક્શનના સૂત્રોને પહેલાં સમજવા છે, પછી એના દાખલા તરફ આગળ વધીએ. ચલો એના પછી વાત કરીએ તો વિદ્યુતભાર માટે આપણે કુલંબનો નિયમ વ્યાખ્યાયિત કરેલો છે. કુલંબના નિયમ પરથી વિદ્યુત બળ F બરાબર 1/4πε0 Q1 Q2/r² થાય. બે બિંદુઓ સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. વિદ્યુત બળ આકર્ષી છે કે અપાકર્ષી છે, બરાબર સમજજો. વિદ્યુત બળ આકર્ષી છે કે અપાકર્ષી છે એ વિદ્યુત ભારના મૂલ્ય પર આધાર રાખે. જેવી રીતે ગુરુત્વ બળ આકર્ષી છે એમ વિદ્યુત બળ બંને પ્રકારનું હોઈ શકે, આકર્ષી અથવા અપાકર્ષી. આકર્ષી અથવા અપાકર્ષી બંને પ્રકારનું હોઈ શકે. ચલો એને આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે જો Q1 > 0 અને Q2 > 0 હોય તો હોય, અથવા એટલે કે બંને ધન, અથવા Q1 અને Q2 < 0 હોય તો કાં તો બંને વિદ્યુતભાર ધન હોય એટલે પ્લસ પ્લસ તો પ્લસ, કાં તો બંને માઇનસ હોય માઇનસ માઇનસ તોય પ્લસ, તો વિદ્યુત બળનું મૂલ્ય ધન હોય. અને જેવું કે ધન ધન વચ્ચે અપાકર્ષણ બળ લાગે, ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ બળ લાગે, એટલે વિદ્યુત બળનું મૂલ્ય ધન હોય અને અપાકર્ષી પ્રકારનું હોય. તે જ પ્રમાણે જો Q1 > 0 Q2 < 0 અથવા તો Q1 < 0 અને Q2 < 0 હોય તો વિદ્યુત બળનું મૂલ્ય ઋણ હોય, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે, અને આકર્ષી પ્રકારનું હોય છે. તો આ પ્રમાણે કુલંબના નિયમ પરથી આપણે વિદ્યુત બળનું સૂત્ર F બરાબર 1/4πε0 Q1 Q2/r² લઈશું. અહીંયા મારે વાત કરવી છે આ 1/4πε0 કુલંબ અચળાંકની. ચલો પહેલા સ્ટેપની અંદર મિત્રો આટલા સૂત્રોને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈશું. આગળ વધીએ. વિદ્યુત ભારની વાત કરતા હોય અહીંયા ત્યારે આપણે જાણીએ છીએ પ્રોટોન પ્રોટોન એટલે કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે સજાતીય વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ બળ લાગે. એક મુદ્દો અહીંયા એડ કરી નાખીએ. જોકે આના પછી તમે એડ કરો તોય વાંધો નહીં, એમ પણ વિદ્યુત બળ પછી જ આપણે એને વ્યાખ્યાયિત કરવાનું થાય છે એટલે કન્ટિન્યુટી રહે લખવામાં. ચલો અહીંયા જ વાત કરી દઈએ આપણે. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ જ્યારે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે, એટલે કે આકર્ષણ બળ લાગે.
સજાતીય અને વિજાતીય. સજાતીય એટલે પ્રોટોન પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન. વિજાતીય એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પ્રોટોન, એમ. કુલંબ અચળાંકની વાત કરીએ તો શૂન્યાવકાશમાં k બરાબર 1/4πε0 લેવામાં આવે. આનું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹ MKS પદ્ધતિમાં અને 1 CGS પદ્ધતિમાં. થિયરીમાં આપણે વિશેષ ચર્ચા કરેલી છે. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે 8.854 ગુણ્યા 10⁻12 કે આના ઉપરથી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર હોય એનો વ્યસ્ત MKS એટલે લખશું આપણે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની -2. એવી જ રીતે અહીંયા એકમ થશે ન્યૂટન ઇન્વર્સ મીટરની -2 કુલમની 2 ઘાત. આ પ્રમાણે એનો એકમ લઈ શકાશે. ε0 અચળાંક છે. માધ્યમ માટે કેનું મૂલ્ય 1/4πε લેવામાં આવે. એનો પણ એક સાપેક્ષ સંબંધ તમને સાથે સાથે દર્શાવી દઉં. કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં કે 1/4πε લેવામાં આવે. માધ્યમની પરમિટિવિટી છે. માધ્યમની પરમિટિવિટી છે માટે ત્રણેય વચ્ચેનો સંબંધ એપ્સિલોન બરાબર ε0 ઇન્ટુ εr થાય. εr બરાબર ε/ε0 બરાબર સાપેક્ષ પરમિટિવિટી. ક્યાંક MCQ ગણો ત્યારે તમને થોડું બેટર ધ્યાનમાં રહે એવું આપણે અહીંયા આગ્રહ રાખીએ. બીજું, કુલમના નિયમ પછી વિદ્યુતભાર સેક્શનમાં આપણે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે જોઈ શકીએ અને એના સિવાય સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ. એટલે પહેલાં તો હું વાત કરવાનો છું અત્યારે સંપાતપણાના સિદ્ધાંતની. સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે n વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પરનું પરિણામી બળ દરેક સ્વતંત્ર વિદ્યુત ભારો વચ્ચે લાગતા પરિણામી બળના સરવાળા જેટલું થાય. 1 2 1 3 1 4 પ્લસ અપ ટુ F1n. આને કહેવાય કુલંબના નિયમમાં એટલે કે વિદ્યુત બળ માટેનો સંપાતપણાનો સિદ્ધાંત. આપણે જાણીએ છીએ કે સદિશ સ્વરૂપ રજૂઆતમાં હંમેશા F12 સદિશ એ -F21 સદિશ હોય તથા મૂલ્યમાં બંને સરખા હોય. કોઈ એક વિદ્યુત ભાર પર બીજા વડે લાગતું બળ એ બીજા વિદ્યુત ભાર પર પહેલા વડે લાગતું બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાંનું હોય. તો આ પ્રમાણે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે આપણે ધ્યાનમાં લઈશું. આટલી જે રજૂઆત છે મિત્રો એ પહેલો સેક્શન વિદ્યુત ભાર, પહેલો સેક્શન વિદ્યુત ભાર એના માટેની છે. તો પહેલાં આટલા સૂત્રને આપણે ધ્યાનમાં રાખીને દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ.
ચલો શરૂઆત કરીએ ચેપ્ટરની. 20-21ના સિલેબસ મુજબ ઉદાહરણ 1 તમારે અભ્યાસક્રમમાં અત્યારે ગણવાનું નથી. તો વાત કરીએ આપણે ઉદાહરણ 1.2ની. ઉદાહરણ 1.2ની એની રકમ આ પ્રમાણે છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપી છે 10⁹ ઇલેક્ટ્રોન n. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે એ મારે મેળવવું છે. ચલો ત્રિરાશિ લગાડશું. પહેલાં મેળવશું આપણે 1 સેકન્ડમાં આપણને જે રકમમાં આપ્યું છે કે ભાઈ દર સેકન્ડે તંત્રને પ્રાપ્ત થતો ધન વિદ્યુતભાર Q બરાબર એની મુજબ 1.6 ગુણ્યા 10⁻19 19માંથી 9 જાય એટલે 1.6 ગુણ્યા 10⁻10 કુલંબ આટલો પ્રાપ્ત થાય. હજી આ 1 કુલંબ થયો નથી. બરાબર સમજો. આપણે શું પ્રશ્ન છે આપણો કે 1 કુલંબ વિદ્યુતભાર માટે કેટલો સમય લાગે? તો આટલા વિદ્યુતભાર માટે 1 સેકન્ડ સમય લાગતો હોય. ત્રિરાશિ લગાડો કે Q બરાબર 1.6 ગુણ્યા 10⁻10 કુલંબ માટે 1 સેકન્ડનો સમય લાગે તો 1 કુલંબ માટે લાગતો સમય કેટલો T મેળવવો છે. તો હું ટીને સૂત્રનો કરતા બનાવવું માટે T બરાબર એ સામે જશે, આ નીચે જશે અને આ ઉપર જશે એટલે કે 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻10 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻10 1 ભાગ્યા 1.6 એટલે 0.625 થશે. 0.625 ગુણ્યા 10⁻10 એટલે કે 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ આટલો સમય લાગે. પછી એને તમે મિનિટમાં અને કલાકમાં ફેરવી શકો છો, એને વર્ષમાં પણ ફેરવી શકો છો. જવાબને આપણે થોડો કન્વર્ટ કરીએ માટે T બરાબર 1 કલાક એટલે 3600 સેકન્ડ, 1 દિવસની 24 કલાક અને 1 વર્ષના 365 દિવસ. એટલે ભાગાકાર કરતાં આપણને રાઉન્ડ ઓફ મૂલ્ય 198.1 વર્ષ મળે છે. કેલ્સીમાં તમારે ચેક કરી લેવું. એનો મતલબ એવો થાય કે જો તંત્ર 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન મેળવતો હોય, સમજો, તો એને કુલ 1 કુલંબ વિદ્યુતભાર મેળવવા માટે તંત્રને 1 કુલંબ વિદ્યુતભાર મેળવવા માટે 198 વર્ષ લાગે. એટલે વિદ્યુતભાર પ્રેરણનો દર અતિ સૂક્ષ્મ કહેવાય. 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય ને તોય આપણે ગાણિતિક સ્વરૂપે સમજીએ તો બહુ વધારે ઇલેક્ટ્રોન થયા, બહુ વધારે ઇલેક્ટ્રોન થયા, છતાં પણ એને 198.1 આટલો સમય લાગે. આમ બીજા પદાર્થ પર કુલ 1 કુલંબ વિદ્યુતભાર જવા માટે લાગતો સમય વર્ષ થશે. આ છે તમારો દાખલો. આ પ્રમાણે દાખલો પૂર્ણ થશે. ઉદાહરણ 1.2 આપણે સમજી શકશું. ચલો સાથે સાથે લખતા જશો મિત્રો. આગળ વધીએ.
ઉદાહરણ 1.3 થોડું પૂર્વધારણા બેઝનું ઉદાહરણ છે. ઉદાહરણ 1.3 આપણે બેઝિક ધારીને એને ગણી શકશું. ચલો શું કહે છે તો કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વીજભાર હશે. એક પ્યાલો એટલે એક કપ. આપણે આ દાખલાને સમજવા માટે એવું ધારી લઈશું કે એક પ્યાલામાં 250 ગ્રામ પાણી છે. રૂટીનલી આ બધા બેઝિક પેરામીટર છે. નહીંતર આપણે અત્યારે તો પ્યાલો નાનો મોટો કપ નાનો મોટો હોઈ શકે છે, પણ આપણે એને 250 ગ્રામથી ગણતરીમાં લઈશું. ભાઈ ધારો કે એક કપમાં 250 ગ્રામ પાણી છે એવું આપણે ધારી લઈએ. ધારો કે એક કપ અથવા એક પ્યાલામાં 250 ગ્રામ પાણી છે, તો જ હું આને ધન અને ઋણ વીજભારને નોખા પાડી શકીશ અને ગણી શકીશ. હવે પાણી માટે આણ્વીય દળ લઈશું આપણે. અને કુલ 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા મેળવી લઈશું. પછી મને ધન અને ઋણ વીજભાર અલગ અલગ મળશે. આપણે જાણીએ છીએ પાણીનું આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ છે. 18 ગ્રામ પ્રતિ મોલ છે. અને આટલા દળમાં રહેલા પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી થાય. આ એક જ દાખલો આખા ચેપ્ટરમાં થોડો કેમિસ્ટ્રી બેઝનો છે, એટલે આપણે એને ઈ બેઝથી ગણવાનો પ્રયત્ન કરશું. 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા, 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા તો કે એવોગેડ્રો અંક જેટલી એને. તો આપણે તો કેટલું ધારેલું છે 250 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી, તો માટે એને સ્મોલ એન લઈએ તો આ અહીંયા આવે, આ સામે જાય ને નીચે આવશે, એટલે એવોગેડ્રો અંક ગુણ્યા 250 ભાગ્યા 18 એને ગુણ્યા 250 6.022 ગુણ્યા 10⁻23 લઈએ એને. ચલો કેલ્સીમાં ગણતરી કરતા n બરાબર મળે છે મને 83.64 ગુણ્યા 10⁻23 અણુઓ. થોડું વધારે અને વિશેષ દાખલામાં ધ્યાન લેવાનું છે મિત્રો તમારે. 83.64 ગુણ્યા 10⁻23 અણુઓ થાય છે. હવે આપણે H2Oમાં ધન અને ઋણ વીજભારની સંખ્યા ગણીએ તો ઓક્સિજન એટલે 8 અને 2 હાઇડ્રોજન. ઓક્સિજન એટલે 8 અને 2 હાઇડ્રોજન એટલે કુલ 10 થાય. કુલ કેટલા થાય? 10 થાય. આપણી પાસે કુલ અણુઓની સંખ્યા કેટલી છે? 83.64 ગુણ્યા 10⁻23 આટલા અણુઓ છે. ધન અને ઋણ બંને વીજભારની સંખ્યા મને એક સમાન મળશે મિત્રો આમાં. એટલે ધન અને ઋણ વીજભારની સંખ્યા બરાબર 10 માટે કુલ n બરાબર n ગુણ્યા 10 એટલે 83.64 10⁻23 ગુણ્યા 10⁻1 83.64 ગુણ્યા 10⁻24 થાય n. હવે q બરાબર એની લઉં, n મળી ગયું છે, અણુઓ મળી ગયા છે મને, મારે વિદ્યુતભાર જોઈએ છે. મને ધન અથવા ઋણ વીજભાર એના અણુઓ મળી ગયા છે, માટે હવે એનો વીજભાર હું નક્કી કરીશ મૂળભૂત વિદ્યુતભાર સાથે ગુણતા, એટલે મને એનો જવાબ મળશે. માટે ધન વીજભાર બરાબર ઋણ વીજભાર હોવાથી બરાબર n ઇન્ટુ E એટલે કે 83.64
ગુણ્યા 10⁻²4 અને 1.6 ગુણ્યા 10⁻19. આનો ગુણાકાર કરતાં મને કુલ ધન વીજભાર અને ઋણ વીજભારની સંખ્યા મળે. 1.33 ગુણ્યા 10⁻7 રાઉન્ડ ઓફ કરીને જોઈ લેજો. આટલો વિદ્યુત ભાર મળે મને. ધન વીજભાર અથવા ઋણ વીજભાર બંને સમાન મળે. આ છે આપણો દાખલો. એટલે થોડી સંભાવના બેઝ છે, થોડો કેમિસ્ટ્રી બેઝ છે. દાખલાને જ્યારે જોતા હોય ત્યારે તમારે વ્યવસ્થિત અને શાંતિથી એને સમજવાનો છે કે ભાઈ એક પ્યાલા પાણીની વાત કરી છે આપણને, તો આપણે ધારી લઈએ કે 250 ગ્રામ પાણી છે. એ મુજબ મેં અહીંયા ગણતરી દર્શાવી છે. 250 ગ્રામ છે. આણ્વીય દળ લઈ લીધું, 18 ગ્રામ પ્રતિ મોલ થાય. તો ત્રિરાશિ લગાડતા મને n મળે. એક H2Oમાં ધન અને ઋણ ઓક્સિજન 8 અને 2 હાઇડ્રોજન એટલે કુલ 10 થાય. તો મને કુલ અણુઓ મળે, એટલે કુલ ધન અને ઋણ વીજભારની સંખ્યા અણુઓ મળે. હવે એનો વિદ્યુત ભાર મારે જોઈએ છે, તો એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 લેતા મને એનો વિદ્યુત ભાર મળે. આ પ્રમાણે ઉદાહરણ 1.3 તમારે સમજવાનું છે. વિદ્યુત ભાર સેક્શનમાં આગળ વધીએ તો મિત્રો, આવી જ એક વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની રજૂઆત રિલેટેડ મને સ્વાધ્યાયમાં 1.11 દાખલા નંબર આપેલો છે. આપણે મિત્રો આમાં સિક્વન્સમાં દાખલા નહીં લઈએ, સેક્શન પ્રમાણે લઈશું, જેથી કરીને જ્યારે તમે ગણવા બેસો ત્યારે તમને સરળ પડે. સમાવેશ બધા જ દાખલાનો થઈ જશે, પરંતુ ટોપિક અને એના ઉપયોગિતા પ્રમાણે સિક્વન્સ આવશે આમાં. સ્વાધ્યાય દાખલા નંબર 1.11. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 ગુણ્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારનો પ્રકાર ઋણ છે. ઓપ્શન એ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેઓ શાના પરથી સ્થાનાંતરિત થયેલા હશે. ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર, ઊનને પોલિથીનના ટુકડા સાથે ઘસો ત્યારે ઊન ધન વીજભારિત બને છે અને પોલિથીનનો ટુકડો ઋણ વીજભારિત બને છે. તો ઊનમાંથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયા હશે એ ઇલેક્ટ્રોનની મારે સંખ્યા મેળવવી છે. પહેલો ઓપ્શન તમને આપેલો છે. ઓપ્શન એ ઊનમાંથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન, સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે Q બરાબર એની પરથી n બરાબર Qના છેદમાં E, એટલે કે 3 ગુણ્યા 10⁻7 અને 1.6 ગુણ્યા 10⁻19. ચલો ભાગાકાર કરીએ તો n મળે મને 1.87 ગુણ્યા 10⁻12. કેલ્સીમાં તમારે થોડું ટેલી કરી લેવાનું મિત્રો. એટલે કે n બરાબર 1.9 અથવા તો 1.87 એમ નામ રાખો ને. રાઉન્ડ ઓફ કરીને તમે 8ને રાઉન્ડ ઓફ કરો ને તો અહીંયા 2 લઈ શકાય. લેવું હોય તો 2 ગુણ્યા 10⁻12 આટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા હશે. ઓપ્શન બીમાં આગળ વધીએ. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે પ્રશ્નાર્થ. ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. જો ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થતા હોય તો ઓટોમેટિક દળ સ્થાનાંતરિત થતું હોય. એટલે મારે મેળવવું છે સ્થાનાંતરિત થયેલ દળ. મારી પાસે n કેટલા છે? 2 ગુણ્યા 10⁻12. એને
મારે ઇલેક્ટ્રોનના દળ સાથે ગુણી નાખવું એટલે મને કુલ દળ સ્થાનાંતરિત થયેલું મળી જાય. m બરાબર n ગુણ્યા m. મૂલ્યની સચોટતા માટે આપણી રાઉન્ડ ઓફ કરેલી કિંમત છે. હું 1.87 વાળી કિંમત અહીંયા દર્શાવીશ. 9.11 ગુણ્યા 10⁻31. ચલો મિત્રો આને ચેક કરતા કેલ્સીમાં 17.06 ગુણ્યા 10⁻19 મળે છે. કિલોગ્રામ આટલું દળ સ્થાનાંતરિત થયું હશે. બસ આવી એક નાનકડી રજૂઆત 11મા દાખલામાં તમને આપી છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.11 ઊન અને પોલિથીન એના ટુકડાની રજૂઆત છે. તો મિત્રો આજના સેક્શનમાં આપણે કેટલાક બેઝિક સૂત્રનો અભ્યાસ કરેલો છે. સૂત્રના અભ્યાસ પછી હવે આપણે વિદ્યુતભાર સેક્શનના દાખલાને સ્ટેપ બાય સ્ટેપ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. આવનારા કન્ટિન્યુઅસ લેક્ચરમાં શરૂઆતમાં વિદ્યુતભાર સેપરેટ વિદ્યુતભાર સેક્શનના જે દાખલાઓ છે એ દરેકની આપણે રજૂઆત જોઈશું. પછી પાછા વિદ્યુત ક્ષેત્ર સેક્શનના સૂત્રોની રજૂઆત અને પછી એના દાખલાની રજૂઆત જોઈશું. એટલે એક પ્રકારે તમારે ચેપ્ટર થોડું રિવિઝનમાં હાઇલાઇટ થઈ જાય અને સાથે સાથે દાખલાને પણ ગણી શકાય. તો હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.